નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા પાસે ખાણીપીણીની દુકાનોને લઈ અડધો રોડ બ્લોક। વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા પાસે ખાણીપીણીની દુકાનો આવેલ છે, જ્યાં ખાવા માટે આવતા લોકોને અડધો રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરવાને લીધે અડધો રોડ બ્લોક થઈ ગયો। જ્યાં ખાણીપીણીની દુકાનો આવેલ છે, જેના ઉપરના ભાગે હોસ્પિટલ પણ આવેલ છે। પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જ્યાં વારંવાર સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે અને આજે પણ પરિસ્થિતિ યથાવત છે। પાર્કિંગને લઈ અનેક વખત માથાકૂટ પણ થયેલ છે અને તેમાં સ્થાનિક પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરતું નથી। ખાવા આવતા લોકો આડેધડ પાર્કિંગ કરે છે અને જ્યાંથી પસાર થતા રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દબાણ દૂર ન કરવા માટે કોણ આશીર્વાદ છે તે જોવું રહ્યું, કારણ કે ખાણીપીણીની દુકાનોના ઉપર આવેલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને આ દુકાનદારો દ્વારા ખાવાનું બનાવવામાં આવે છે અને શાકમાં વઘારને લઈને દર્દીઓ પણ હેરાન થાય છે। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ બનાવને લઈ વડોદરામાં તમામ જગ્યાએ ફાયર વિભાગ અને પાલિકાનું તંત્ર એનઓસીને લઈને દુકાનોને નોટિસ આપી રહ્યા છે। સ્વ દુકાનદારોને ક્યારે નોટિસ આપશે, સાથે ન દુકાનોને ઘરેલું ગેસના બોટલોનો વપરાશ કરતા હોય છે અને પાલિકાનું આરોગ્ય વિભાગ કટકી લેતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આપણે પાર્કિંગ કઈ બાજુ તમારું? અહીંયા બહાર જ પાર્કિંગ રોડ પર જ પાર્કિંગ? હા, અહીંયા પાર્કિંગ છે જ। એટલે પાર્કિંગ પર તમે ગાડીઓ જે તમારે ત્યાં લેવા આવે છે એ રીતે પાર્કિંગ જે રીતે થઈ રહ્યું છે, જે રીતે આ વ્યવસ્થામાં જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુ કેટલી યોગ્ય છે? ભૂલ છે થોડીક સાહેબ, જો પણ આમાં કેવું છે કે જો બાજુમાં ચાયવાળા છે બધું છે, કારણ કે હું તો મારો માણસ મૂકીને પાર્કિંગ કરાવડાવું છું, પણ અમુક પબ્લિક એમને મૂકી દે, હવે શું કરવાનું મારે? તમારો માણસ કોઈ દેખાયો નથી? છે બહાર સ્વાગત કોર્નર લખેલો તો મારો ટી શર્ટ વાળો માણસ ઊભો જ છે સિક્યુરિટીમાં, એ રહ્યો હજુ બી જોવો તમે બહાર। તમારું પાર્કિંગ તો રોડ સુધી છે? હા ભાઈ, પબ્લિક શું કરું, પણ મારી એકલી દુકાનો તો બરાબર 10 અહીંયા 4 દુકાનો છે, બધા ત્યાં કોની અને મુકાવડાવું છું, બધા કંઈ અલગ અલગ કરે છે। તમારી દુકાનની સામે સૌથી વધારે ટર્નિંગમાં પાર્કિંગ આવી રહ્યું છે, તે વિશે તમે શું કહેવા માંગો? હું બનતી મદદ કરું જેટલી સારી મારીથી કોશિશ। એના લીધે કેટલી સમસ્યા થઈ રહી છે તમે હું જાણું છું। તો પછી એ વસ્તુ એટલે શું તમને ખાલી કમાવા માટે? ના સાહેબ, કમાવા માટે નહીં, મેં માણસ મૂકીને સર્વિસ બી કરાવું છું, કે નથી કરતો એવું નથી। અને તમે જો બધામાં હું એકલો જ અત્યારે માણસ મારો મૂકીને સર્વિસ કરાવડાવું છું, કંઈ નહીં, બંધ કરાવી દે એ વસ્તુનું ધ્યાન તમે કેટલું હાલે? હું બંધ કરાવી દઈશ કાલથી, બરાબર બનશે એટલું મારું પાર્કિંગ અંદર ખેંચા લેવડાવીશ, બીજા બધા આજુબાજુવાળા મૂકી દઈશ, શું કરશું સાહેબ? રોડ સુધી તો બેઠક તમારી હોય છે, જમણવારની રોડ સુધી જે હું કહું છું કે બહારથી બંધ થશે, અંદર લગીને જેટલું બંધ છે ફૂટપાથ પર તો બેસવામાં આવે, જમણવાર માટે બેસવામાં આવે, એ વિશે શું કહેશો તમે? ફૂટપાથ પર તમે જમાડો છો, એ તમારો અધિકાર ખરો કે ફૂટપાથ પર તમે જમાડી શકો? ના, નથી। તો પછી કઈ રીતે તમે આ વસ્તુ કરી શકો? છે ભૂલ છે, ફૂટપાથ પાર્કિંગ માટે છે, રોડ સુધી પાર્કિંગ જઈ રહેલું છે, તો તમને જમાડવા માટે ફૂટપાથ આપેલો છે? ના, તો શેના માટે આપેલો તમને? ચાલો માટે બધા માટે। તો પછી એ ફૂટપાથ પર તમે જમાડી રહ્યા રીતે કેટલું યોગ્ય છે? સારું, હું જોઈ લે સાહેબ। ક્યારે જોજો? આ વસ્તુ કેટલા વર્ષોથી ચાલી રહી? જોઈ લે બરાબર, ક્યારે જોજો? કાલ નહીં થાય।